નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી. ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે નળ, ગટર અને વીજ કનેક્શન કાપવા આવેલ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 5 પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી. ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી. ભરૂચના ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ગઈ છે. જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઈનો તૂટી જતા સ્થાનિકોને 2 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું અને ગટર લાઈનો તૂટી જવાથી લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને લોકોને પોતાના વાહનો ઘરથી દૂર અન્ય જગ્યાએ મૂકવા પડ્યા છે. ગાયત્રીનગરમાં લોકોને જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ગાયત્રીનગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળામાં જવા પણ બાળકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગાયત્રીનગર જલારામ બાપાના મંદિર પાસે આવેલા વડના વૃક્ષની પૂજા કરવા જવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. આવામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતાં જ ગાયત્રીનગરના રહીશોની મુશ્કેલી વધી ગઈ છે. ખોદી કાઢેલ રસ્તા અને ગાયત્રીનગરમાં આવેલા મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. રસ્તો ખોદી નાખાતા ઘરનું પાણી તો બહાર જતું જ નથી, પરંતુ બહારનું પાણી પણ ઘરમાં ઘૂસી ગયું હતું અને વરસાદમાં કાદવ કીચડ થઈ જવાથી લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવામાં રાત્રિના સમયે લાઇટો જતી રહેતા કે કાદવ કીચડમાં કોઈ વ્યક્તિ પડી જશે કે તેના હાથ પગ ભાંગશે તો તેની જવાબદારી કોણ લેશે? તંત્ર દ્વારા દર વર્ષે ભરૂચમાં ચોમાસામાં જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે છે, તો અત્યાર સુધી શિયાળા કે ઉનાળામાં આ કામગીરી કેમ ન કરી? ગત વર્ષે પણ ચોમાસામાં લિંક રોડ પરનો મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો અને પછી વરસાદ પડતા કામ અટકી ગયું હતું, જેને લઈ ઘણા લાંબા સમય સુધી લોકોને હેરાન પરેશાન થવું પડ્યું હતું અને ત્યારબાદ કામ પૂર્ણ થયું હતું. નજીકના દિવસોમાં રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ કામ પૂરું કરવામાં નહીં આવે તો છેલ્લા 2-3 વર્ષથી ગાયત્રીનગર જલારામ બાપાના મંદિરેથી શરૂ કરવામાં આવેલી રથયાત્રા આ વર્ષે તંત્રના પાપે નીકળશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે. ભરૂચ શહેરમાં નર્મદા એપાર્ટમેન્ટમાં આજે નળ, ગટર અને વીજ કનેક્શન કાપવા આવેલા હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 5 પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વર્ષ 2020માં જ 500 પરિવારોને 4 દશક જૂના એપાર્ટમેન્ટને ખાલી કરવાની નોટિસો બજાવાઈ હતી. સમયાંતરે નોટિસો અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ કરી હોવા છતાં કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટો ખાલી કર્યા ન હતા. ભરૂચ પાલિકાએ એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે, પરંતુ આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દર વર્ષની જેમાં મિલકત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતા જાનહાનિ નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં બને તે હેતુથી આજરોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ, ગટર અને વીજ કનેક્શનો કાપી મકાનો ખાલી કરવા પ્રયત્ન કરવા માટે ગયા હતા, જ્યાં આગેવાનો અને સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી અને જર્જરિત મિલકત બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગતરોજ નોટિસ આપી હતી અને નળ, ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનો અને મિલકત ધારકોએ રિપેરિંગ અને પીપી ધોરણે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતિ બતાવી હતી. હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે હાઉસિંગ બોર્ડે, પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં. અને પીપીપી ધોરણે અમે લોકોએ 100% આપેલું છે સહીઓ કરીને ને બધા એગ્રી છે, પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધી નથી. તો શું આગળનો તમારો નિર્ણય શું રહેશે? આગળ હાઉસિંગ બોર્ડ અમે હાઉસિંગ બોર્ડને કીધેલું છે તમે કહેશો તો અમે ત્યાં સુધી રિપેરિંગ કરાવીશું અને બીજા જે તમે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કહેશો એમાં અમે એગ્રી છે. એના સ્થાનિક લોકો એગ્રી છે બધા જ. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય, ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં, એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય. અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી
હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો, જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે. આજ રોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ, ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરાવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા. ત્યાં મકાન ધારકો, મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. બપોર પછી ફરીથી અમે એક મિટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે. એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કાં તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે. જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા, એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપાઠ સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારે ભરૂચના મક્તમપુર ગામ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા, જેમાં વહેલી સવારથી જ ગણેશ યાગનું પણ આયોજન કરાયું હતું. ગણેશ યાગમાં યુગલોએ પૂજા અર્ચના કરી હતી. આ સાથે જ પૂજન અર્ચન, પ્રસાદી, મહાઆરતી સાથે ભક્તિસભર માહોલમાં અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર મક્તમપુર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 9 જોડા પૂજામાં બેઠેલ છે. તેમજ અંગારકી ચોથ મંગળવાર અને જે ચોથ આવતી હોય છે એનું મહત્ત્વ અલગ બતાવ્યું છે. જીવનમાં આવતા તમામ સંકટો, દુઃખ, દારિદ્ર્યતા, દુર્ભાગ્યતા બધાની નિવૃત્તિ માટે, ગૃહ કંકાસ તેમજ વેપાર ધંધામાં ઉન્નતિ માટે આ યજ્ઞ કાર્ય કરવામાં આવતો હોય છે. તો સિદ્ધિવિનાયક મંદિરમાં આજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં 1000થી પણ વધારે વ્યક્તિઓ અહીંયા ભંડારામાં ભોજન કરશે, પ્રસાદીનો લાભ લેશે. અને અહીંયા સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દર અંગારકી ચોથે અહીંયા મહાયજ્ઞનું આયોજન કરે છે. તેમાં 8 ભૂદેવો તેમજ 9 જોડા દ્વારા અહીંયા મહાયજ્ઞનું આયોજન કરેલું છે, જેમાં 1008 લાડુ યજ્ઞમાં હવન કરવામાં આવશે અને ગણપતિ અથર્વશેષ દ્વારા અહીંયા હવન થશે. અહીંયા જે યજ્ઞ છે એ ખૂબ જ મહત્ત્વનો યજ્ઞ છે, જેમાં દર્શન માત્રથી, શ્રવણ માત્રથી પણ લાભ થાય એવો આજનો દિવસ છે. તો અંગારકી ચોથ વર્ષમાં 1-2 જ આવતી હોય છે, તો આજની ચોથ મોટી છે. તો ભગવાન સિદ્ધિવિનાયક ભરૂચની તમામ જનતાનું કલ્યાણ કરે એવી આ કર્મના આચાર્ય શ્રી શૈલેષભાઈ મહારાજ દ્વારા ભગવાન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, ભરૂચ.
मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચમાં સરકારી શાળાઓની ત્રુટીઓ અને કથળતી સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં લાખો રૂપિયાનો વ્યય થાય છે। એક તરફ શિક્ષણ સુધાર અને શાળા પ્રવેશ ઉત્સવના તાઇફા કરવામાં આવે છે, તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શૈક્ષણિક સ્તર રહ્યું નથી। ગુજરાતની 1606 શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ જેવા તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે। ઉપરાંત 16,652 શાળાઓમાં ઓરડાની ઘટ છે। એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે। 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવેલ છે। વર્ષ 2023માં 11 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે, તો બીજી તરફ 526 ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે। આ સહિતની અનેક સ્ફોટક વિગતો સાથે આમ આદમી પાર્ટીએ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે પણ ભરતી કરાતી નથી। વર્ષ 2023માં અત્યંત જૂજ પ્રમાણમાં વિદ્યા સહાયકોની ભરતી કરાઈ હતી। ઉપરાંત આજે પણ 3.83 લાખથી વધુ ઉમેદવારો શિક્ષક બનવાની યોગ્યતા ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી શાળાઓની શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી। આવી અનેક પ્રકારની ત્રુટીઓ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં આંખે ઉડીને વળગે તેવી છે। આથી અત્રે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ ત્રુટીઓ પૂર્ણ થાય તેવી માંગણી કરી છે। આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં સરકાર હોય, કેન્દ્રમાં સરકાર હોય અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે, પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી। ઉલટાનું 38,000 જે સ્કૂલો હતી એમાંથી 5,612 સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી। તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા। એના ઓરડાઓ આજે પણ જર્જરિત હાલતમાં છે। એની કોઈ વોશરૂમની કોઈ સુવિધાઓ નથી, ભણાવવા માટે કોઈ ટીચરો નથી। જ્યારે આજે 20 સ્કૂલો વચ્ચે 10 સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકારની છે। પરંતુ આમ આદમી પાર્ટી આનો સદંતર વિરોધ કરે છે। આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધાંધિયા કરવાના છે, ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે। અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છીએ। શ્રી ભરૂચના શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપત સ્વામિનારાયણ સંતો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને લઈને સંપ્રદાયના હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે, જેને પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ, હરિભક્તો, ભાઈઓ બહેનો તમામ બંધાયેલા છે। વિશ્વના ફલક પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દ્રષ્ટિએ જુએ છે। શ્રી સ્વામિનારાયણના સાધુઓ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલા સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલા પણ ભગવાનને સ્થાપેલ સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી। સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે, છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરી છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે। સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધ બાંધી દુષ્કૃત્ય આચરે છે। ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચરિત્રહીન પ્રવૃત્તિ કરે છે। તેમજ કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપીને કેવી રીતે સાધુ કરાય, છતાં પોતાની હવસ સંતોષવા નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળોમાં લલચાવી લાવી અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે। જેથી આવા લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે। હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એટલે સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણ સંત કહેવાય। સ્વામિનારાયણ સંતોને સમાજની સેવા, પોતે ભગવાન ભજવા અને હરિભક્તોને ભગવાન ભજવવા એનું કાર્ય એ છે
એ કાર્ય પડતું મૂકી એ મંદિરના વહીવટો અને ગુરુકુળને સ્થાપન કરી રૂપિયા કમાવાના ધંધા ચાલુ કર્યા છે. એ ધંધા બંધ થાય અને ગુરુકુળમાં થતા આ જે શ્રીલંપતના સાધુઓના જે ધંધા છે એ ધંધા બંધ થાય એના માટે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિની સ્થાપના કરી અમે એના માટે લડત ચલાવી રહ્યા છીએ અને આ લડતમાં અમે અંત સુધી લડશું એવી ખાતરી આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. હું જિજ્ઞા પટેલ બોલું છું ભરૂચથી. હું સાધુ લંપટના છે કે સરકાર લંપટની છે કે સરકાર લંપટની છે, લંપટ સાધુની છે કે સાધુ લંપટના છે તે કંઈ ખબર પડતી નથી. આ સાધુઓ શું કરવા બેઠા તે ખબર પડતી નહીં. અને અમારે જો મંદિર જવું હોય તો અમારે સ્ત્રી અને હરિભક્તોને એટલું દુઃખ પડે છે. ગુરુકુળમાં જે બધા કાર્ય થાય છે તે બધા બાળકોને બી હવે હાનિકારક હોય છે, તો બાળકોને બી સેફટી કોઈ હોતી નથી. માતા પોતાના બાળકને ગુરુકુળમાં મોકલે છે તો પહેલાંનું ગુરુકુળ સમજીને મોકલે છે. હવે એ ગુરુકુળ તો હવે એવું રહ્યું જ નથી. એ બાળકોના જઈને પૂછો ને એની વેદના તેમને ખબર પડે કે આ ગુરુકુળ કેવું છે. હવે એ ગુરુકુળમાંથી જે આવ્યા છે લંપટ સાધુઓ તે બધાને ભગાડો અને સંપ્રદાય બચાવો. જય સ્વામિનારાયણ. હકીકતની અંદર ધર્મ પાળો અને પડાવો, સંતોનું પણ એ જ કામ છે કે ધર્મ પાળો અને પડાવો. કોઈ પણ સાધુએ હથિયાર રાખવા, ચલણી નોટો છાપવી, પછી પ્રાઇવેટ સંસ્થાઓ રાખવી, બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવા, સ્ત્રીના ત્યાગી હોવા છતાં પણ સ્ત્રીઓ સાથે વાતો કરવી, એમની સાથે સંબંધો રાખવા, એ સંબંધ રાખવા તો કોઈ ગૃહસ્થને પણ યોગ્ય નથી. અને એવો જો કેસ એની પર થાય તો એને પણ સજા મળવી જોઈએ. તો આ સાધુઓને સજા કેમ ના મળવી જોઈએ? અસ્તુ. જય સ્વામિનારાયણ. ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને પતિ તેમજ સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવનાબેન શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવનાબેનના લગ્ન વર્ષ 2021માં જૂનાગઢના અલીદ્રા ગામના દેવાંગ મેવાડા સાથે થયા હતા. જે બાદ બંને ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે રહેવા આવી ગયા હતા, જ્યાં તેના પતિ દેવાંગે થોડા સમય બાદ પત્ની સાથે ઝઘડાઓ શરૂ કરી બાઇકની માંગણી કરી હતી, જેથી ભાવનાબેને પોતાના પગારમાંથી તેને બાઇક માટે 20,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તેની સાસુ અને પતિએ દહેજના રૂપિયાની માંગણી કરી તારી મા પાસેથી ચાની દુકાન માટે 28,000 લાવી આપવાની માંગ કરી હતી, જેથી ભાવનાબેને પોતાની માતા પાસેથી 28,000 રૂપિયા લાવી તેમને આપ્યા હતા. ભાવનાબેનના સાસુ તેમના પુત્રને ચઢાવતા તે ભાવનાબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો અને જ્યારે હોય ત્યારે ગૂગલ પે અને પાકીટમાંથી જબરજસ્તી રૂપિયા કાઢી લેતો હતો. ભાવનાબેન પાસેથી તેના સાસરીવાળાઓએ 1.89 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. એટલું જ નહીં, ભાવનાબેનના સમાધાન માટે તેમના સમાજના બેઠેલા પંચે સાસરી પક્ષને 21 લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું અને જો રૂપિયા નહીં આપે તો નાક બહાર કાઢી મૂકવા પણ જણાવ્યું હતું, જેથી ભાવનાબેનના સગા સંબંધીઓએ ભેગા કરીને 12 લાખ રૂપિયા આપ્યા હતા. અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઓફિસર ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર ઓએનજીસીએ સહયોગી ઓએનજીસીના વિવિધ મંડળ અને યુવાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં 200 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. અંકલેશ્વર ઓએનજીસી એસેટના સહયોગથી ઓલ ઇન્ડિયા એસસી તથા એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન અંકલેશ્વર બ્રાન્ચ કુમારપાળ ગાંધી બ્લડ બેંક અંકલેશ્વર ઉપક્રમે મહારક્તદાન શિબિર ઓએનજીસી કોલોની સ્થિત ઓફિસર ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો, જેનો પ્રારંભ એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે કરવામાં આવ્યો હતો. રક્તદાન શિબિર સફળ બનાવવા માટે ઓએનજીસીના મેડિકલ સર્વિસીસ વિભાગ, ઓએનજી મજૂર સંઘ, BMS ઓફિસર એસોસિએશન, એસ્ટો, OBCN, MOBC વુમન ડેવલપમેન્ટ ફોરમ અને ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા સહયોગ આપી સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેવા ચેરમેન દિનેશ વસાવા, GGM હિતેશ અગ્રવાલ, ડૉક્ટર આશુતોષ દેવવર્મા, તુષાર અંકલેશ્વરિયા અને અંજલિ ગોખલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સવારથી શરૂ થયેલા આ શિબિરમાં 200થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આજરોજ ઓએનજીસી મેનેજમેન્ટ અંકલેશ્વર અમારા જે વિજયકુમાર ગોખલે સાહેબ ઈડી એસેટ મેનેજરના આશીર્વાદથી અને છેલ્લા 5 વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. તો અમે જે બ્લડ ડોનેટ કરીએ છીએ એમાં જ એક ડોનરનો મને ફોન આવ્યો હતો અને એ ડોનરની વાઈફ બહુ જ સિરિયસ હતી પ્રેગ્નન્સીના ટાઈમ પર અને એમને જ્યારે સહયોગ કર્યો તો એ અમારી પૂરી ટીમને અને પૂરી એસેટ મેનેજરને આશીર્વચન આપતો હતો. કારણ કે જેને તકલીફ પડે છે અને જેને બ્લડ નથી મળતું જે જ્યારે જરૂરિયાત અને આજે પણ એ જ રહે છે કે આપણને જેટલું બ્લડની જરૂર હોય છે એટલું બ્લડ ટોટલ મળતું નથી. હજુ પણ ડોનરો ઓછા છે. એટલે અમે અમારા સરે પણ હમણાં એમની સ્પીચમાં કીધું
કે આપણે વર્ષમાં આવા 2 કેમ્પ કરવા જોઈએ અને આજ રોજ જે બી ડોનરો છે એમનો સહયોગ મળ્યો છે, મીડિયા મિત્રો છે એમના સહયોગથી અમે જે આ કાર્યક્રમ પૂરો કરીશું તો તે ટાઈમે રેકોર્ડ હશે. અત્યારે 72 ઓલરેડી ક્રોસ કરી ચૂક્યું છે. તો આ પ્રસંગે હું સર્વે મિત્રોનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે સપોર્ટ કર્યો છે તો સર્વેનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ધામરોડ વચ્ચે રનિંગ આઈસર ટેમ્પાના 2 ભાગ થઈ ગયા હતા. આઈસર ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થતો અટકાવવા જતા ટેમ્પો પલટી માર્યો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખોડટ ચોકડી નજીક આજરોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર સુરત તરફ જઈ રહેલ એક આઈસર ટેમ્પા ચાલક ધામરોડ પાટિયા પાસે પહોંચી રહ્યો હતો. તે દરમિયાન રનિંગમાં ટેમ્પાના અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આગળ ચાલતા વાહન જોડે અકસ્માતથી બચવા જતાં ટેમ્પો પલટી મારી ગયો હતો અને ટેમ્પો રોડ પર પટકાયા બાદ ટેમ્પાના 2 કટકા થઈ ગયા હતા. કેબિન છૂટું પડી ટેમ્પાની બોડીથી અલગ થઈ દૂર પડ્યું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે પાનોલી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે. ભરૂચ ડેપો ખાતે વાહનોની સફાઈ પર અંગત તકેદારી રાખી તમામ વાહનોને યોગ્ય રીતે અંદર બહારથી સાફ સફાઈ કરી તેમજ બહારથી સંપૂર્ણ વોશ કરીને રૂટ ઉપર સંચાલનમાં મૂકવામાં આવી રહ્યા છે. ભરૂચ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના આદેશથી તેમજ તેઓના માર્ગદર્શન હેઠળ હાલ ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોય ત્યારે સફાઈ બાબતે ખાસ યોગ્ય તકેદારી રાખવાની થાય છે, જેની વિસ્તૃત ચર્ચા કરી તેમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. તે મુજબ નિગમના તમામ ડેપો ખાતે કામગીરી હાથ ધરાયેલ છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે વાહનોની સફાઈ પર અંગત તકેદારી રાખી તમામ વાહનોને યોગ્ય રીતે અંદર બહારથી સાફ સફાઈ કરી તેમજ બહારથી સંપૂર્ણ વોશ કરીને રૂટ ઉપરના સંચાલનમાં મૂકવામાં આવી રહ્યા છે. તેમજ બસ સ્ટેશનની સફાઈ પણ કન્ટિન્યુ કરવામાં આવી રહી છે. ઉપરાંત મુસાફરોને પૂરું પાડવામાં આવતું પીવાના પાણીની ટાંકીઓની પણ સફાઈ કરાવી મુસાફરોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળી રહે તે મુજબની પણ કામગીરી હાથ ધરેલ છે. જે કામગીરીઓ નિયમિત રીતે અને કાયમી ધોરણે થાય તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે. ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલ સિમલિયાથી મેસરાડને જોડતા માર્ગ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક સવારનું કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના મેસરાડ ગામના રહીશ મકબૂલ ઈસફ રસુલિયા બાઇક પર સવાર થઈ પોતાના ગામ મેસરાડ થઈ જઈ રહ્યા હતા. સિમલિયા મેસરાડ માર્ગ પર બાઇક પર સવાર બચુભાઈ જેહાભાઈ ભરવાડ રહેવાસી મેસરાડ તાલુકો કરજણ નાઓએ પોતાની બાઇક પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી મકબૂલ ઈસફ રસુલિયાની બાઇક સાથે અથાડતા મકબૂલભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું હતું. સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલા ઇમરાન દાઉદ રસુલિયાને તેમજ અન્ય એક બાઇક સવાર બચુભાઈને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં બંને બાઇકને નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ સંદર્ભે ઇમરાન દાઉદ રસુલિયાએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી ચલાવી રહ્યા છે. પત્નીને ભગાડી ગયો હોવાની શંકાએ યુવકના માતા પિતા પર હુમલો કરનાર ઝડપાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હુમલામાં વપરાયેલ હથિયાર પણ રિકવર કર્યું હતું. બી ડિવિઝન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં રહેતા કલાવતીબેન પાટીલ અને તેમના પતિ ઉત્તમ પાટીલ પર ખરોડ ગામ ખાતે રહેતા સિકંદર ડામોર નામના ઈસમે પોતાની પત્નીને તેમનો પુત્ર રામેશ્વર ભગાડી ગયો હોવાની શંકાએ હુમલો કર્યો હતો. ધારિયા જેવા હથિયાર વડે દંપતીના માથામાં જીવલેણ ઘા કરી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ઘાયલ દંપતીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં હુમલાખોર ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હુમલામાં વપરાયેલ હથિયાર પણ રિકવર કરી વધુ પૂછપરછ આરંભી છે. શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા તેજસ્વી તારલા પુરસ્કાર સમારંભ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર પટેલ પંચની વાડી ખાતે શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારંભનું આયોજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ગુર્જર સુથાર સુરત સમાજના પ્રમુખ દશરથભાઈ જાદવાની, ઠાકોર મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ ગજ્જર સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ગુર્જર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો, કમિટીના સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુર્જર સુથાર સમાજ દ્વારા આયોજિત આજનો સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર જિલ્લાના વિશ્વકર્મા પરિવારના તમામ આગેવાનો એકત્ર થયા છે. ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાંથી પણ વિશ્વકર્મા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે. હું આવા શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવા માટે ભરૂચ અંકલેશ્વરના વિશ્વકર્મા પરિવારના સૌ આગેવાનોને હૃદયથી અભિનંદન પાઠવું છું. તેજસ્વી તારલાઓ જેમને આજે સન્માન પ્રાપ્ત થયું છે એમને અને એમના વાલીઓને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સમાજના પ્રમુખ શૈલેષભાઈ અને તમામ આગેવાનોને પણ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. ભરૂચના વાગરાના ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વીજ પ્રશ્નોના ઉકેલ માટે વાગરા સ્થિત DGVCL કચેરીમાં જઈ રજૂઆત કરાઈ હતી. અરજીમાં જણાવ્યું છે કે ઓરા ગામમાં આવેલ વીજ પુલ તેમજ વીજ રેસાઓનું સમારકામ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. વાગરા સ્થિત DGVCL કચેરીના મુખ્ય અધિકારીને અરજી અપાઈ રજૂઆત કરાઈ હતી. અરજીમાં જણાવ્યું હતું કે ઓરા ગામમાં વાગરા સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ઘણી વખત વીજ લાઇન તૂટી ગઈ હતી. વીજ પુલ પણ નમી ગયેલા હોવાનું અરજીમાં જણાવ્યું હતું. વીજ રેસાઓ નવા નાખવા માટે પણ રજૂઆત કરી હતી. સાથે સાથે નવા વીજ પુલ પણ ઊભા કરવા માંગ કરી હતી. જો ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો સઘળી જવાબદારી DGVCLના અધિકારીઓની રહેશે તેમ અરજીમાં જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે ઓરા ગામના વીજ પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે. ઓરા ગામમાં છેલ્લા 3-4 મહિનાથી DGVCLવાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે. દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ ભરે છે. દૂધ પણ ખરાબ થાય છે. રાતે 2-3 વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચિલિંગ કરે છે. લાઇટ અનિશ્ચિત આવે છે. બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે. બીજું કે અમે સામાન્ય નાગરિક છે. અમારા નાના બાળકો છે તે આખી રાત જાગે છે. સવારે સ્કૂલે આવવાતું નહીં એ લોકોથી. આ લોકોની અંડર કાપવાની એ છે સિસ્ટમ છે. ગમે ત્યારે લાઇટ કાપે છે અને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી. આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી. આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી. નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે? મુખ્ય માંગ તમારી શું છે? મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઇટ આવવી જોઈએ ને રેગ્યુલર લાઇટ રહેવી જોઈએ. લાઇટ ના આવશે તો તમે શું કરશો પછી? લાઇટ ને અમે આગળની રજૂઆત કરીશું. ધારાસભ્યશ્રી જે એના લાગતા વળગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું. જીબીની બેદરકારીને કારણે આજે ઓરા ગામજનોને સતત 1.5-2 મહિનાથી લાઇટનો જે કાપલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગરા જીબી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે અને અમારા ગામ એ પશુધારક ગામ છે જેથી દૂધનો પણ બગાડ થાય છે. તો જીબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાના રજૂઆત કરે એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે કારણ કે આ 4 મહિનાનો પ્રોબ્લેમ છે. અત્યારે તો પાછું એવું કહે કે 4 મહિના પછી તમને સોલ્યુશન આપીશું. એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છે અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો એનું સોલ્યુશન અને આ જીબી વાળાને રજૂઆત કરો એવી અમારી. તમને સાહેબે અંદરથી શું જવાબ આપ્યો? જીબીના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે કેટલા ટાઈમમાં આવશે? તો સાહેબ એવું કહે કે આની માટે 4 મહિના લાગશે. તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી ચાલે છે? હા તો 2-3 મહિનાથી ચાલે. આમ તો સતત ચાલતી જ આવેલી પણ 2-3 મહિનાથી કન્ટિન્યુ આ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામમાં. રાતે 1 વાગે કાપી નાખીએ અને હવામાં 4-5 વાગે લાઇટ આવી જાય. રાજ્યભરમાં જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલા બાબતે આજરોજ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ઝઘડિયાને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરી હતી.
ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન, જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની કડક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે. તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે. દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા માટે સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહેતા આવેલા છે. હાલમાં ગુજરાતમાં 1.5 લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે. જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીં. વકીલો પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન હાલના સમયમાં અમલ લાવવું જરૂરી થઈ પડ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓની એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆતને ધ્યાને લઈ કૃપા કરી સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા માટે ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ઝઘડિયાના નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબમાં એટલા માટે આવ્યા કે વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે. એ માટે એડવોકેટ પ્રોટેક્શન લાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને અમે ઝઘડિયા બારે એને ટેકો આપેલો છે. અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું છે. એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન એક્ટ લાવે અને વકીલો થઈને હુમલાને બચાવે, એ માટે અમારી ખાસ માંગણી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી. ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે નળ, ગટર અને વીજ કનેક્શન કાપવા આવેલ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 5 પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી. ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.